નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 13, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેમી ઓસ્મેટિક સિદ્ધાંત જોઈ ગયા. તો તે દરમિયાન ઉત્પન્ન થતા એટીપી અને NADPH, તો તેનો ઉપયોગ ક્યાં થાય, તો તેની ડિસ્કસ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ હેડિંગ આપજો, એટીપી અને NADPH કયા ઉપયોગમાં આવે છે? એટીપી અને NADPH કયા ઉપયોગમાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને બોર્ડ વર્ક નહીં આપું, સ્માર્ટ વર્ક આપીશ. થોડુંક જ હું લખીશ બોર્ડ ઉપર અને બાકીનું આપણે સ્લાઇડ દ્વારા જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે લખીશું પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયાની નિપજની વાત કરીએ. આવા 3 એરા આપજો. નિપજ, એટીપી, NADPH અને O2 એટલે કે ઓક્સિજન. એટીપી અને NADPH આ બંને અંધકાર પ્રક્રિયામાં એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો જ્યારે O2 વાતાવરણમાં ભળી જાય CO2 પ્લસ H2O, હાઇડ્રોજન અને પાણીમાંથી શર્કરાનું નિર્માણ થાય, ગ્લુકોઝ. એ માટે એટીપી અને NADPH જરૂરી હોય. શોર્ટમાં અહીંયા મેં આપેલું છે. હવે આપણે વિસ્તૃતમાં સમજીએ. આના આધારે NCERT બુક્સની ઘણી બધી લીટીનું વર્ણન આપી દીધું. એ મેં તમને સ્માર્ટ રીત આપી છે કે પ્રકાશ પ્રક્રિયા એટીપી અને NADPH કયા ઉપયોગમાં આવે છે. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે એટીપી, NADPH અને ઓક્સિજન આપણને મળે છે. એ તમને ખ્યાલ છે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 ગ્રહણ કરશે અને O2 ઉત્સર્જિત કરશે. હા કે ના? એટલે O2 છે એ ક્યાં ભળી ગયું? વાતાવરણમાં. જ્યારે એટીપી જે કંઈ વનસ્પતિમાં આવી અને NADPH, તો તે અંધકાર પ્રક્રિયા, બોલે તો જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાય. એટલે કે CO2 પ્લસ H2O ભેગા થાય, એટીપી અને NADPHની મદદથી શર્કરાનું રૂપાંતર થાય. એમ આવું કંઈક સમજાય થોડું. હવે O2ની વાત આવી. CO2નું સ્થાપન 2 પ્રકારે થાય. હેડિંગ આપજો, CO2નું સ્થાપન 2 પ્રકારે થાય. એ 2 પ્રકારના નામ પહેલા લખવા. મેલ્વિન, કેલ્વિન વૈજ્ઞાનિકે લીલમાં
રેડિયો એક્ટિવ C14 નો ઉપયોગ કર્યો. CO2 સ્થાપનમાં આમ તો CO2 સ્થાપન જ રાખશું. CO2 સ્થાપન 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ જેને શોર્ટકટમાં શું PGA તરીકે ઓળખવામાં આવે, PGAમાં થાય. CO2 નું સ્થાપન 2 પ્રકારે. તો બીજું છે કેટલીક લીલમાં CO2 સ્થાપન 4 કાર્બન યુક્ત સંયોજન જેનું નામ ખાસ યાદ રાખજો, ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડ OAA માં થાય. શું કહેવા માંગે? એટીપી અને NADPH કયા ઉપયોગમાં આવે? તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એટીપી NADPH અને O2 ઉત્પન્ન થાય. O2 વાતાવરણમાં ભળી જાય, આવડી ગયું. જ્યારે એટીપી અને NADPH અંધકાર પ્રક્રિયા એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાય અને CO2 અને H2Oની મદદથી શર્કરાનું નિર્માણ કરે. એમ આ તો વસ્તુ ક્લિયર જ છે. CO2 સ્થાપન 2 પ્રકારે થાય. મેલ્વિન કેલ્વિન વૈજ્ઞાનિકે શું કીધું કે તો મેલ્વિન કેલ્વિન વૈજ્ઞાનિક આ સંયુક્ત વૈજ્ઞાનિક છે, 2 વૈજ્ઞાનિકનો ફાળો કે લીલમાં રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ તેણે કર્યો અને CO2 સ્થાપન 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ જેને શોર્ટકટમાં શું કહેવાય? ફોસ્ફોગ્લિસરિક એસિડનો પ્રથમ અક્ષર P, ગ્લિસરિક એસિડનો G અને એસિડનો A એટલે PGA. આ ખાસ યાદ રાખજો, 3 કાર્બન યુક્ત PGAમાં થાય CO2 નો ઉપયોગ. જ્યારે કેટલીક લીલમાં CO2 સ્થાપન 4 કાર્બનયુક્ત સંયોજન એટલે કે OAA, O એટલે ઓક્ઝેલો, A એટલે એસિટિક અને બીજો A એટલે એસિડ, ઓક્ઝેલો એસિડમાં થાય. શોર્ટમાં કહું હાવ કે CO2 સ્થાપન 2 પ્રકારે થાય. કેટલીક વનસ્પતિમાં 3 કાર્બનયુક્ત સ્વરૂપે થાય એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડમાં થાય અને કેટલાકમાં 3 ને બદલે 4 થાય. ફોર એક્ઝામ્પલ OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. આગળ હજી હું તમને વિસ્તૃતમાં સમજાવવાનો જ છું. હજી આમ ગણો તો આની પ્રસ્તાવના જેવું જ હજી લીધું છે. રેડી? એટલે ગભરાવમાં. હવે વિદ્યાર્થી મિત્રો 2 પથની વાત આવશે, C3 પથ અને C4 પથ. હું અહીં શોર્ટમાં અર્થઘટન આપવા માગું છું તમને. NCERT બુક્સમાં તો આખું વર્ણન લખેલું છે, હું અહીં શોર્ટમાં આપું. C3 પથ અને બીજું છે C4 પથ. શું કહેવાય એ તો જોવાનું રહ્યું ને ભાઈ. બંને વિશે અર્થઘટન આપીએ. સૌ પ્રથમ વાત આવશે સ્થાનની, ત્યારબાદ બંનેની પ્રારંભિક પેદાશ, ત્યારબાદ હરિતકણની રચના, બંનેમાં પ્રથમ CO2 ગ્રાહક, પ્રથમ
CO2 ગ્રાહક. બંનેમાં પ્રકાશ શ્વસનની સંભાવના હોય તો આ લખવી, નહીંતર ના લખવી સંભાવના. અને બંનેમાં કાર્બોદિતની ઉત્પાદકતા. હવે આવું વર્ણન જોઈને ઘણાની બીપી હાઈ થઈ જાય કે સાહેબ આ શું છે આ બધું C3 ને C4 C5 કેમ નહીં? અહીંયા તમે જોયું ને CO2 સ્થાપન કેટલા પ્રકારે થાય? 2 પ્રકારે. જો 3 કાર્બનયુક્ત રીતે થાય તો C3 અને જો 4 કાર્બનયુક્ત રીતે થાય તો C4. એટલું આવડે? તો કે આવડશે. તો આ પણ ખાસ યાદ રાખજો. C3 પથને શું કહેવાય? જે વૈજ્ઞાનિકે આપેલું હોય એટલા માટે એક બીજું નામ C3 પથમાં જે ચક્ર આવે તેને કેલ્વિન ચક્ર કહેવાય. શું કહેવાય? કેલ્વિન ચક્ર. અને C4 પથનું બીજું નામ છે હેસ્કેલ પથ. આવું થોડું યાદ રહે. એકસાથે બહુ આપણે જાજુ નહીં પણ થોડું યાદ રહેવું જોઈએ. કેલ્વિન ચક્ર, C3 પથ અને હેસ્કેલ પથ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપેલું છે, બરાબર? તો C3 પથ ક્યાં થાય, C4 પથ ક્યાં થાય? જો બંનેનું સ્થાન લખો એટલે થોડુંક વધારે ક્લિયર થાય. મધ્યપર્ણના કોષોમાં જ્યારે C4 મધ્યપર્ણ અને પુલંગચૂકના કોષોમાં કે કેલ્વિન ચક્ર છે એ મધ્યપર્ણના કોષોમાં થાય, જ્યારે C4 છે હેસ્કેલ પથ છે એ મધ્યપર્ણ અને પુલંગચૂકના કોષોમાં થાય. બંનેમાં થાય. એમ મધ્યપર્ણમાં તો થાય જ, ઉપરાંત પુલંગચૂકના કોષોમાં થાય. આ શું કહેવાય એ સમજવા માટે જો અહીંયા હું કંઈક દોરું તો વિદ્યાર્થી મિત્રો આગળ કંઈક રચના આવી ગઈ. હું અહીં શોર્ટમાં દર્શાવું. હવે જો આ જે બાકીની રચનામાં વનસ્પતિમાં આવું જે કાંઈ હોય, અહીંયા આવું પાછું બીજું ચકડવું આવું કંઈ કહેશે તો કે સાહેબ આ શું દોર્યું તમે? તો આ ભાગ આખી બોર્ડર ગ્રીનવાળો જોઈ શકો છો, તે છે મધ્યપર્ણ. અને મધ્યપર્ણની અંદર ગોઠવાયેલા આ બ્લેક એ છે પુલંગચૂકના કોષો. આ તમારે દોરવાની જરૂરિયાત નથી, આ રચના આ ખાલી મેં સમજણ ખાતર. એ વનસ્પતિમાં ક્યાં હોય તો કે વનસ્પતિના પર્ણના મધ્યપર્ણની અંદર આવેલા પુલંગસુખના કોષો હોય. આ બંનેની અંદર એટલે કે મધ્યપર્ણ અને પુલંગસુખના કોષોમાં C4 પથ પ્રમાણે કાર્બનનું સ્થાપન થાય, જ્યારે C3 પથની અંદર ફક્ત મધ્યપર્ણના કોષોમાં સ્થાપન થાય. એટલે આ શબ્દ સમજાવવા માટે મેં આકૃતિ અહીંયા દર્શાવી વધારાની. એટલે વસ્તુ થોડીક સમજાય તો કે થોડી સમજાય, વાંધો નહીં ભલે. પ્રારંભિક પેદાશ PGA અને C4 પથમાં પ્રારંભિક પેદાશ C4 પથની અંદર પ્રારંભિક પેદાશ OAA. શું કહેવા માગે? PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ. મેં અહીંયા આખું નામ નથી લખ્યું. અને OAA ઓક્ઝેલો એસિટિક એસિડ. હરિતકણની રચના ગ્રેનાયુક્ત હોય. અને ક્રેન્જ પેશીની ગોઠવણી નથી, એટલા માટે હું અહીંયા આ રીતના દર્શાવી દઉં ચોકડી. રેડી? આનું વર્ણન અહીંથી ગ્રેનાયુક્ત અને ગ્રેનાવિહીન બંને હોય
ક્રેન્જ પેશીની ગોઠવણી હોય. પ્રથમ CO2 ગ્રાહક આમાં આવશે RUBP અને આમાં આવશે PEP. આ શોર્ટ નેમ છે, આગળ આપણે ફૂલ નેમ જોવાના છે. પ્રકાશ શ્વસનની સંભાવના થઈ શકે, આમાં થઈ શકે નહીં. અને છેલ્લું કાર્બોદિતની ઉત્પાદકતા આમાં સામાન્ય હોય, જ્યારે આમાં વધુ હોય. ખાવ મારા હામ, આમાં કાંઈ સમજાય તમને? તો કે ના સાહેબ. આ બધાયની રચના આવે, C3 પથની રચના આવે, C4 પથની રચના આવે, એના આધારે સમજાય. આ મેં તમને એડવાન્સ આપ્યું, એ જે આપણે ડિટેલમાં શીખવાનું જ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધું આવશે જ, તેમાં કેલ્વિન ચક્ર છે, હેસ્કેલ પથ છે, બધું જોવાનું છે. આ મેં તમને એડવાન્સ માહિતી આપી કે C3 પથનું સ્થાન મધ્યપર્ણના કોષોમાં, C4નું મધ્યપર્ણ અને પુલંગસુખના કોષોમાં, પ્રારંભિક પેદાશ તો આખો એનું ચક્ર આવે તેમાં પ્રથમ PGA આવશે અને આમાં OAA. અત્યારે કાંઈ આ નહીં સમજાય, અત્યારે ખાલી સ્વીકારી લો. હરિતકણની રચના ગ્રેનાયુક્ત હોય અને ક્રેન્જ પેશીની ગોઠવણી હોય. આમાં તો કે ગ્રેનાયુક્ત અને ગ્રેનાવિહીન બંને હોય અને ક્રેન્જ પેશીની ગોઠવણી આમાં હોય ને આમાં નથી. પ્રથમ CO2 ગ્રાહક આમાં કોણ છે? RUBP. મેં કીધું એમ આખું ચક્ર આવશે, કેલ્વિન ચક્ર, એના આધારે આ બધું સમજાય. જ્યારે હેસ્કેલની અંદર PAP, આ બંનેના ફૂલ ફોર્મ પણ છે, એ આપણે આગળ જોઈ લઈશું. પ્રકાશ શ્વસનની સંભાવના C3માં થઈ શકે, C4માં થઈ શકે નહીં. C3 પથની અંદર કાર્બોદિતની ઉત્પાદકતા સામાન્ય છે, જ્યારે વધુ છે એ C4 પથમાં છે. એટલું સમજાય થોડું થોડું. રેડી? સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ લખી લો, ત્યારબાદ આપણે આગળ જોઈએ ડિટેલમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડ જોઈ શકો છો. ATP અને NADPH કયા ઉપયોગમાં આવે છે સમજાવવું, અથવા જૈવ સંશ્લેષણ પ્રક્રિયાની પ્રસ્તાવના લખવું, અથવા C3 અને C4 પથની શોધ અંગેની માહિતી આપું. તો વાત કરીએ. પ્રકાશ પ્રક્રિયાની નિપજ ATP, NADPH અને O2 છે. તેમાંથી O2 હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે ATP અને NADPHનો ઉપયોગ ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયામાં થાય. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત હોય, એટલે કે ATP અને NADPH પર આધારિત હોય. એ એક સમીકરણ દ્વારા મેં તમને સમજાવી દીધું. પરીક્ષણ: પ્રકાશની પ્રાપ્યતા અટકાવાતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી જ ચાલુ રહે છે, ત્યારબાદ તે બંધ થઈ જાય. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય. આથી કહી શકાય કે જૈવ સંશ્લેષણ તબક્કો પ્રકાશ પ્રક્રિયાની નિપજ પર આધારિત છે, માટે તેને અંધકાર પ્રક્રિયા પણ કહે છે. નેક્સ્ટ સ્લાઇડ. C3 પ્રક્રિયાનું સંશોધન. H2Oની સાથે CO2 સંકળાઈને CH2ON એટલે કે આખી સળંગ શૃંખલા બનાવે અથવા શર્કરાનું નિર્માણ થાય, જે માટે ATP અને NADPHનો ઉપયોગ થાય. વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે CO2નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે પહેલાં કોઈ નિપજ બને છે. બીજા વિશ્વયુદ્ધના થોડાક સમય પછી રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરાયો હતો. સંશોધક મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ C14નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. સંશોધન કર્યું કે CO2ના સ્થાપનથી નિપજ તરીકે એક કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક પદાર્થ એસિડ ઉત્પન્ન થાય. તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. આમ તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું. હાવ બેઝિક માહિતી જ છે. આ પહેલી નિપજ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી. તેને ટૂંકમાં PGA એટલે કે 3 કાર્બનયુક્ત નામ આપ્યું. C4 પ્રક્રિયાનું સંશોધન. નેક્સ્ટ સ્લાઇડ વિદ્યાર્થી મિત્રો. C4 પ્રક્રિયાનું સંશોધન. અન્ય વૈજ્ઞાનિકોએ વનસ્પતિ સમૂહમાં વ્યાપક સંશોધન કરી એવું જણાવ્યું કે CO2ના સ્થાપન પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ એક કાર્બનિક એસિડ હતો, જેમાં કાર્બનના 4 પરમાણુ હતા.
આ એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા OAA તરીકે ઓળખવામાં આવ્યો હતો. આમ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2નું સ્થાપન એટલે કે પરિપાચનના મુખ્ય બે પ્રકારે થાય. જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ C3 એસિડ એટલે કે PGA હતી તેને C3 પરિપથ કહે, અને બીજું જેમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ C4 એસિડ એટલે કે OAA ઓક્ઝેલો એસિટિક એસિડ હતી જેને C4 પરિપથ કહે. આટલું સમજાય? થોડું તો કે સમજાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. મેં થોડીક તમને અહીંયા NCERT 12ની પણ માહિતી સાથે આપેલી છે, જેથી નીટમાં તમને પ્રોબ્લેમ ન થાય. રેડી? આમાંથી આ ફક્ત આવેલું છે, બાકીનું હજી કાંઈ એવું નથી. આગળ આવશે હજી થોડું ઘણું. મેં કીધું એમ કે એમાં ધીરજ રાખવી. હવે જેને લખવાનું બાકી હોય એ સૌ પ્રથમ લખે, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે CO2નું પ્રાથમિક ગ્રાહક કોણ છે? સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આનું વર્ણન ખાલી મૌખિકમાં જોવાનું જ છે. CO2નો પ્રાથમિક ગ્રાહક RUBP છે. તો તે એક સ્લાઇડ સ્વરૂપે આપણે જોઈએ. CO2નો પ્રાથમિક ગ્રાહક કોણ છે સમજાવો. વૈજ્ઞાનિકોના અનેક સંશોધન બાદ એવું સાબિત થયું કે CO2 ગ્રહણ કરનારા એક અણુ 1,5 કાર્બનયુક્ત કીટોઝ શર્કરા હતી તે RUBP, જેનું ફૂલ ફોર્મ રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ હતી. આ શોધ પહેલાં કેટલાક એવું માનતા હતા કે પહેલી નિપજ C3 એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક 2 ઇલેક્ટ્રોનવાળું સંયોજન હશે, પણ RUBPના સંશોધન માટે ઘણા વર્ષો સુધીનો પ્રયત્ન થયેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં એવું માનવામાં આવે કે CO2નો પ્રાથમિક ગ્રાહક છે તે RUBPને માનવામાં આવે છે. બરાબર? તે આપણે સ્વીકારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો C3 પથ અને C4 પથ આપણે શોર્ટમાં માહિતી જોઈએ હમણાં. હવે આપણે ડિટેલમાં વાત કરીએ. C3 પથ વર્ણવવું અથવા કયા વૈજ્ઞાનિકે આપેલું હતું? મેં આગળ તમને યાદ કરાવેલું. કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર વર્ણવવું. તો આ બંને સવાલ એક જ થયો. હવે વર્ણન તો સહેલું છે, પણ આકૃતિ ઉપરથી યાદ રહે. આકૃતિ આપેલી જ છે NCERT બુક્સમાં, છતાં હું દોરું છું જેના આધારે થોડુંક આપણે વધારે ક્લિયર થાય. સૌ પ્રથમ તમારે આ રીતના એક રાઉન્ડ દર્શાવી નાખવાનું, ગોળ. રેડી? એક્ઝેક્ટ ગોળ થાય એવો પ્રયત્ન કરવાનો. ચાલો, રેડી? ઓકે, રેડી. હવે મારે નામકરણ આપવાના છે.
હવે હું એ નામ આપું છું રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ છ કાર્બનયુક્ત અસ્થિર સંયોજન ત્રણ કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ ત્રણ કાર્બનયુક્ત ટ્રાયોસ શર્કરા આ જે દર્શાવ્યું છે આખું ચકડા જેવું દેખાય છે તો કે દેખાય છે, જેને શું કહેવાય? કેલ્વિન ચક્ર. આ તો ખ્યાલ જ છે, તો કે ખ્યાલ જ છે સાહેબ. હવે યાદ રાખજો, આ રીતના ત્રણ ભાગ, આ આખો એક ભાગ, આ ભાગ નામ આપી ગયો. આમ તો આ સાઈડથી આપણે નામ આપીએ. સૌ પ્રથમ આ રીતના આપણે સજાવટ થોડીક કરીએ ને તો વધારે મજા આવશે. રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ, બીજું 6 કાર્બન અસ્થિર સંયોજન, ત્યારબાદ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ, ત્યારબાદ 3 કાર્બનયુક્ત ટ્રાયોસ શર્કરા. ચાલો રેડી. હવે જોઈજો. હાલો, આ ત્રણ ભાગ થઈ ગયા, 1, 2 અને 3. હવે ત્રણેયને હું નામ આપું છું. આ પ્રથમ છે એને નામ આપી દીજીએ કાર્બોક્સિલેશન. બીજું રિડક્શન અને ત્રીજો તબક્કો છે પુનઃસંશ્લેષણ. હવે અહીંયા બહારથી વાતાવરણનો CO2 અંદર દાખલ થાય. વાતાવરણ CO2 અને અહીંયા સુક્રોઝ કે એટલે કે સ્ટાર્ચ, આ બંને મેળવી શકાય. સુક્રોઝ, સ્ટાર્ચ. હવે આ આખી પ્રક્રિયા દરમિયાન આવું કંઈક થાય. આવું કંઈક એટલે આ શક્તિ વગર હાલશે આખું ચક્ર? તો કે ના, શક્તિ જરૂરી છે. એટલે એટીપી વપરાશે? તો કે વપરાય. વપરાય એટલે શું થાય? એડીપી પ્લસ પીઆઈ, એટલે શક્તિ વપરાય. આ જે ટ્રાયમાંથી ડાય થાય કે ન થાય? ડાયમાંથી મોનો થાય. આવું તમે જાણો છો. એટલે કે શોર્ટમાં એટીપીમાંથી 2 એડીપી નિર્માણ થાય. અને બીજી વાત કરીએ, એરો કંઈક આમ આપીએ, 2 NADPH માંથી 2 NADPમાં રૂપાંતર થાય, 2 NADP. અને આ તબક્કો છે પુનઃસંશ્લેષણનો. તો અહીંયા કંઈક આવું થાય. એટીપી વપરાશે, એટીપી એટલે કે એડીપી પ્લસ પીઆઈ એટલે કે ફોસ્ફોરીકરણ. આ રીતના કંઈક થયું. એનસીઆરટી બુક્સની અંદર કેલ્વિન ચક્ર આપેલું જ છે. મેં તેનાથી થોડુંક અલગ જાણી જોઈને દર્શાવ્યું. શા માટે? કારણ કે વર્ણનને મારે સાથે લઈ લેવાનું હતું, એટલા માટે. એનો મતલબ એમ થાય કે કેલ્વિન ચક્રના કેટલા મુખ્ય તબક્કા છે? 3. ક્યાં ક્યાં? નંબર 1 ઉપર આવશે કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું પુનઃસંશ્લેષણ. શું થયું? શરૂઆત ક્યાંથી થાય? અહીંથી. શું થયું? રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ રેડી, જે 5 કાર્બન યુક્ત છે, વાતાવરણનો 1 કાર્બન અંદર ઉમેરાણો એટલે 5 ને 1 6 કાર્બન થયા, એટલે 6 કાર્બન યુક્ત અસ્થિર સંયોજન મેળવ્યું. હવે શું થયું? કાર્બોક્સિલેશન એટલે કે 2, એટલે આવા જે 6 કાર્બનવાળા છે તેના 2 સરખા ભાગ થઈ ગયા, 3 વાળા. એટલે 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ મેળવી શકાણા? તો કે મેળવી શકાણા. અને ત્યારબાદ તેમાંથી 3 કાર્બનયુક્ત ટ્રાયોસ શર્કરાનું નિર્માણ થયું, જે સુક્રોઝ અને સ્ટાર્ચમાં આગળ ઉપયોગમાં આવશે. એટલે કે આ ઘટના દરમિયાન એટીપીનું એડીપીની અંદર રૂપાંતર થઈ ગયું. મતલબ એટીપી વપરાય, NADPH પણ વપરાય એમ. અને અહીંયા જે પુનઃસંશ્લેષણમાં પણ એટીપી તો વપરાવાના જ છે. અને ફરી આખું આ રીતના આખું ચક્ર ચાલ્યા કરશે, જેને શું કહેવાય? C3 પથ વર્ણવો અથવા કેલ્વિન ચક્ર વર્ણવો. તો મેં તમને અહીંયા શોર્ટમાં માહિતી આપી દીધી. હવે એનસીઆરટી બુક્સ મુજબનું વર્ણન જોઈએ. એનસીઆરટી બુક્સનું વર્ણન જોતા પહેલાં એક યાદ રાખજો ને ખાસ. દરેક CO2નું
અણુ દરેક CO2 નો અણુ કેલ્વિન ચક્રમાં પ્રવેશે ત્યારે શું થાય? ત્યારે આવું કંઈક થાય. ત્યારે 3 અણુ એટીપીના બને. એટલે કે 3 અણુ એટીપીના અને 2 અણુ NADPHના જરૂરી છે. જોજો આ જે સ્ટેટમેન્ટ ઉપરથી તમને ઘણું બધું યાદ રહેશે. દરેક CO2 નો અણુ કેલ્વિન ચક્રમાં પ્રવેશે. આ તમારે બેઠે બેઠું યાદ જ રાખવાનું છે. દરેક CO2 નો અણુ કેલ્વિન ચક્રમાં પ્રવેશે ત્યારે 3 અણુ એટીપીના અને 2 અણુ NADPના તેને વાપરવા પડશે જ તે. એટલે આવું કંઈક યાદ રહે. 3 અણુ એટીપીના અને 2 અણુ NADPHના એને વાપરવા જ પડશે. દરેક CO2 એ અંદર 10 CO2 દાખલ થાય તો એ પ્રમાણે કેટલા એટીપી અને કેટલા NADPH વપરાય તો તેની ગણતરી તમને આવડી શકે. તો જોઈએ અહીંયા ફોર એક્ઝામ્પલ એક CO2 ના અણુના સ્થાપન માટે અહીંયા તમે યાદ રાખ્યું એમ કે શું જરૂરી છે? 3 અણુ છે ને, તો 3 અણુ એટીપી અને 2 અણુ NADPHના જરૂરી છે. હા કે ના? જો હવે આ તમને સમજાણું હોય તો હવે જવાબ આપો મને. 6 CO2 ના અણુના સ્થાપન માટે કેટલા એટીપીની જરૂરિયાત રહે? વિચારો આરામથી. 6 CO2 અહીંયા આપણે 1 લીધા હતા, 1 માટે 3 તો 6 માટે કેટલા? આનાથી સહેલું હોય જ નહીં હોય કાંઈ. લે હવે આમાં ઘણા જ ગભરાઈ ગયા ભાઈ. આમાં ક્યાં ગણિત નથી આવડતું? 3 એટીપી 1 અણુ માટે 3 એવા અહીંયા આપણે લેવાના કેટલા છે? 6 તેરી 18 એટીપી. ત્યારબાદ 2 NADPH લેવાના કેટલા છે? 6 દુ 12 NADPH જરૂરી. લ્યો વાર્તાથી પૂરી. હવે બાકીનું વર્ણન આપણે સ્લાઇડ સ્વરૂપે જોઈએ વિદ્યાર્થી મિત્રો. શેને બહુ સહેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે વર્ણન જોઈ શકો છો. કેલ્વિન ચક્ર અથવા C3 પથ વર્ણવો. કેલ્વિન અને તેના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરી દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે જેમાં RUBPનું પુનઃનિર્માણ થાય. કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય. તે C3 અને C4 બંને પ્રકારના પરિપથમાં જોવા મળે. કેલ્વિન ચક્રનું વર્ણન મુખ્યત્વે 3 તબક્કામાં થાય. 1, 2, 3 ક્યાં? કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કાર્બોક્સિલેશન. તે CO2 સ્થાપનની પ્રક્રિયા છે કે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે જેમાં RUBPના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય. આ પ્રક્રિયા ઉત્સેચક RUBP કાર્બોક્સિલેજ એ જ પ્રત્યે આવે એ હંમેશા ઉત્સેચક હોય. RUBP કાર્બોક્સિલેજ દ્વારા ઉત્તેજિત થાય જેના પરિણામ સ્વરૂપે 3PGAના 2 અણુ બને છે જે મેં તમને સ્ટ્રક્ચરમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આમ આ ઉત્સેચકને RUBP કાર્બોક્સિલેજ ઓક્સિજનેજ અથવા રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ત્યારબાદ રિડક્શન. ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની આ એક શૃંખલા છે. આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટેના એટીપીના 2 અણુઓનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય.
NADPHના 2 અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય, એ પણ મેં વાત તમને કરી હતી. તો અહીંયા સમીકરણ સ્વરૂપે આપ્યું 2PGA + 2 ATP + 2 NADPH એટલે 2 ટ્રાયોસ ફોસ્ફેટ એટલે કે 2 PGALનું નિર્માણ થાય. એટલે કે રિડક્શન દરમિયાન આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના 6 અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ 6 વખત જરૂરી છે. મતલબ 6 CO2 + 6 RUBP બરાબર 12 PGAL એટલે 10 PGAL જે પુનઃસર્જન થાય અને 2 ગ્લુકોઝમાં જોઈએ. લાસ્ટ પુનઃસર્જનની વાત કરીએ. આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2ના ગ્રાહી અણુ RUBPનું પુનઃસર્જન થવું જરૂરી છે. પુનઃસર્જનના તબક્કામાં RUBPના નિર્માણનો હેતુ ફોસ્ફોરાયલેશન માટે એક ATPની આવશ્યકતા હોય, એટલે કે PGL ATPની મદદથી RUBPમાં જે કંઈ વાત થઈ તે. એટલા માટે કેલ્વિન ચક્રમાં CO2ના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે ATPના 3 અણુ અને NADPHના 2 અણુઓની આવશ્યકતા હોય, એ મેં તમને સારી રીતે બોર્ડવર્કમાં સમજાવ્યું. અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય. એટલે અંદરની તરફ વાત કરીએ તો 6 CO2, બહારની તરફ 1 ગ્લુકોઝ, અંદરની તરફ 18 ATP તો બહારની તરફ 18 ADP, અંદરની તરફ 12 NADPH તો બહારની તરફ પણ 12 NADP. ક્લિયર? તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ C3 પથ. હવે C4 પથ પણ જોવાનો છે, તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.